નમસ્કાર, હું છું તાનિયા શાહ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે જનતાના અવાજ કાર્યક્રમમાં. આજના દિવસ માટે હું બની છું આપની બાલ એન્કર. તો આપણને ખબર છે કે આજે ચિલ્ડ્રન્સ ડે છે, તો તમને એ પણ ખબર હશે કે ચિલ્ડ્રન્સ ડે શા માટે ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ પંડિત જવાહરલાલ નહેરુને નાના બાળકો અત્યંત પ્રિય હતા, એટલે એમને ચાચા જવાહરલાલ નહેરુ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તો આજનો દિવસ એમના માટે છે, તો એટલે આપણે ઉજવીએ છીએ ચિલ્ડ્રન્સ ડે. તો હવે આપણે કરશું ચિલ્ડ્રન્સ ડે ઉપર ચર્ચા. તો હવે આપણે થોડીક વારમાં ચાલુ કરશું ચિલ્ડ્રન્સ ડે ઉપર ચર્ચા. તો તમે પણ કરી શકો છો અમારી જોડે વાત. તમારી નાનપણની કે શું હતું અને શું નહીં તમે જણાવી શકો છો, અને અમે પણ જણાવી શકીએ છીએ. તો હવે આપણી જોડે જોડાઈ રહ્યા છે એક કોલ પર મિત્ર. હેલો. હેલો, આપ શ્રી કોણ અને ક્યાંથી બોલો? આપ શ્રી કોણ અને ક્યાંથી બોલો? અવાજ જ નહીં આવી. આપ શ્રી કોણ અને ક્યાંથી બોલો? હા, રૂપા બોલું છું, અમદાવાદથી. હા, તો તમને ખબર છે કે આજે ચિલ્ડ્રન્સ ડે છે, તો તમે શું જણાવવા માંગશો અમને? તમારી બાળપણની કઈ યાદો તમે તાજા કરવા માંગશો, અમને કહેવા માંગશો? હા, આજે ચિલ્ડ્રન ડે છે, તમને ખૂબ અભિનંદન. સૌથી પહેલા તો કહીશ કે જે રીતે ચાચા નહેરુને બાળકો ખૂબ વાલા હતા, એવી રીતે નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે પીએમ સાહેબ છે, એમને પણ બાળકો એટલા જ વાલા છે. અને કદાચ ખ્યાલ હશે, ઘણા વર્ષ થઈ ગયા સીએમ હતા ત્યારે નરેન્દ્રભાઈ, ત્યારે એમણે વાંચે ગુજરાત વાંચે બાળકોને બહુ જ પ્રોત્સાહન આપ્યું હતું, જે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે ગુજરાતમાં બધું. લાઇબ્રેરીઓની દર સિટીમાં જે રીતે વિકાસ, બાળકો અત્યારે વસ્તી વધી રહી છે એ રીતે લાઇબ્રેરીઓ નથી. અને અત્યારની પેઢી માટે ખરેખર ગીજુભાઈ બધેકા અને મહેન્દ્રભાઈ જોશીના બાળ ગીતો અને ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ બાળકોને વાંચવી જ જોઈએ. નાનપણથી વર્ષનું છોકરું થાય એ પહેલેથી 6 મહિનાનું છોકરું હોય ત્યારથી બાળ વાર્તાઓ અને બાળ ગીતો કહેવા જોઈએ ફાધર મધરે. અને સ્કૂલમાં કમ્પલસરી આ વાર્તાનો અને બાળ ગીતોનો પીરિયડ રોજ એક હોવો જોઈએ, તો જ છોકરા બાળકોનો વિકાસ થાય. અને ગીજુભાઈ વધેકાનું તો શિક્ષકોએ ચોપડીઓ વાંચવાની જરૂર છે, એટલે એનો પણ ફેર પડશે. બાળકોને રમવા દેવા જોઈએ, લાઇબ્રેરી હોવી જોઈએ, મોબાઈલની બદલે લાઇબ્રેરીઓ ખાસ બાળકો માટે સરકાર પ્રોત્સાહન આપે. વચ્ચે કાંક સીએમ સાહેબ કરવાના હતા 2 વર્ષ પહેલા, પણ શું થયું કઈ ખબર ન પડી. દરેક શિક્ષણ દરેક મંત્રી ટૂંકમાં એને જોવું જોઈએ કે આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય કે ખેતી, કે એના પુસ્તકો લાઇબ્રેરીમાં સ્કૂલો કોલેજોમાં છે કે એ ખાસ હોવું જોઈએ. રમત ગમત ક્ષેત્રે છોકરાઓને કરાટેમાં લઈ જવાની, વોલીબોલમાં લઈ જવાને,
ક્રિકેટમાં લઈ જવાય. ઈ એકાદ ગેમ ઠીક છે, બાકી છોકરાઓને મુક્ત છોડવા જોઈએ પોતાના એરિયામાં કે મેદાનમાં. અને પ્રાણીઓ સાથે ખાસ બાળકો પોતાનો ટાઈમ વિતાવે, પ્રાણીઓ પશુ પક્ષીઓ સાથે. કેમ કે આજે મૂંગા પશુ પક્ષી ને પ્રાણીઓ સાથે રહેવાથી અંદરથી હેતની પ્રવૃત્તિ વધી જાય, એમને અંદરથી લાગણી વધશે અને એક અનેરો આનંદ આવશે. તો આ પણ એક હોવું જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે કે આપણે ગુજરાતમાં બાળકોને ખૂબ ઓછા માર્ક આપવામાં આવે છે, સ્કૂલો દ્વારા મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવે છે. ગુજરાતના ખાસ બાળકોને ગુજરાતી મીડિયમમાં હોય કે હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, ગુજરાતી મીડિયમના ભણનારને તો કાયમ કેમ 100 માંથી 100 તમે ગુજરાતીમાં ન આપી શકો? નિબંધમાં પૂરેપૂરું લખ્યું હોય, રસ્વ દીર્ઘની ભીડ ન હોય તો કેમ 100 માંથી 100 માર્ક ન આપી શકો? આ એક બહુ તકલીફ છે. ગુજરાતમાં બીજી પણ બાળકોને અન્યાય થાય છે કે એ લોકોને 10મા 12મામાં આમ એમ થાય પોતાની બાપ દાદીની પેઢીમાંથી પૈસા આપતો હોય ને એવી રીતે માસ્તરો માર્ક આપે છે. બીજી બધી રાજ્યોમાં ફૂલ માર્ક દેવામાં આવે, જે રીતે લખ્યું હોય આમ ઉદારતાની રીતે દેવામાં આવે. અને કોલેજોમાં મેડિકલમાં તો એવું જ હોય કે આટલાને નાપાસ જ કરવા છે. એન્જિનિયરિંગ કે કોઈ પણ કોલેજ હોય આટલાને તો નાપાસ જ કરવા, એવું લઈને પેપર સેટર બેઠું હોય પેપર જુઓ. આ એક ગુજરાતના બાળકોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. અને બીજો એક અન્યાય ગુજરાત યુનિવર્સિટી સાથે થઈ રહ્યો છે. નંબર નથી આપવામાં આવતો ગુજરાત યુનિવર્સિટી દ્વારા કે બાળકોને હેરાનગતિ, ભણતા છોકરાઓને હેરાનગતિ ન થાય. તો 3 થી 4 નંબર કુલપતિશ્રીએ બહાર પાડવા જોઈએ ગુજરાત યુનિવર્સિટીના. શિક્ષણ ખાતું ને આરોગ્ય ખાતું આ અંગે ધ્યાન દે અને મુખ્યમંત્રી શ્રી પણ ધ્યાન દે. અને આપણા પીએમ સાહેબ હતા ને બાળકોને જે રીતે પ્રોત્સાહન આપતા હતા એ રીતે પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ. અને કોઈ પણ નાત જાત વગર કોઈ પણ અનામત કાઢી નાખવી જોઈએ, તો જ દેશના બાળકોને ન્યાય આપ્યો કહેવાય. એક બાળક 90% લાવ્યું હોય એને એડમિશન ન મળે અને 50% લાવ્યું હોય એડમિશનમાં રૂમઝૂમ કરતું જાય, એ અન્યાય દૂર થાય. થેન્ક યુ વેરી મચ. તમને પણ અભિનંદન. જીવનમાં ખૂબ આગળ વધો અને શુભ સંકલ્પો પૂરા કરો. BAPS ના બાળ વિકાસમાં તમે જોડાવ. તમારું જીવન ખૂબ આગળ વધશે. BAPS ની પ્રવૃત્તિમાં યુવક યુવતીઓ, બાલ બાલિકાઓ દર અઠવાડિયે એક વાર એમાં હોય છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારી જોડે જોડાવા માટે. તો હવે તમે લોકો બી અમારી જોડે જોડાઈ શકો છો અને વાત કરી શકો છો કે તમને જે કહેવું હોય, જે જનતાને જણાવવું હોય એ તમે અમારી જોડે વાત કરીને જણાવી શકો છો. તમે અને અમે પોતાના બાળપણની વસ્તુઓ, યા તો પહેલાંના બાળકો કેવા હતા અને અત્યારના બાળકો કેવા છે, એ બધા ઉપર આપણે ચર્ચા કરશું, જોડે વાત કરશું. તમે બી જોડાઈ શકો છો અમારી જોડે ફોન કરીને. તો હવે તમે બી અમને ફોન કરવાનું ચાલુ કરી દો. એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો, નમસ્કાર. તમે કોણ અને ક્યાંથી બોલો છો? નમસ્તે, હું બોલું છું અમદાવાદથી. એક તો સૌથી પહેલા તમને સેલ્યુટ કે નાના એન્કર દીકરી તમને જોઈને ખૂબ જ મને ખૂબ જ આગળ વધજો અને તમારા જેવી પણ આગળ વધે અને છોકરાઓ ખૂબ જ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ છે આજના દિવસની. આજે ચિલ્ડ્રન ડે છે. દરેક બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે બેટા મારે કેવું છે, તો તમે પણ કોઈની દીકરી છો, અમે પણ કોઈના દીકરી હતા. મમ્મીનું કહ્યું તમે કેટલું માનો છો એ પણ અમને કહેજો. તમે એન્કર તરીકે આજે બેઠા છો એટલે મમ્મી કઈ પણ કહેતા હોય ને આપણા સારા માટે જ કહેતા હોય છે. આજના બાળકો માટે કેવું છે કે આજે અમે હતા ને તો નાનો પગાર હતો ને તો મમ્મી પપ્પા કઈ પણ આપે, જે પણ નાની વસ્તુ લઈ આપે તો અમે સંતોષ માનતા હતા. આજના બાળકો એટલી બધી જીદ કરતા હોય છે, ના મમ્મી તારે મને લઈ આપવું જ પડશે, ના પપ્પા તમારે કઈ પણ કરો મને લઈ આપવું પડશે. પરંતુ આજના દિવસે તમે બેઠા છો એટલે મારે કેવું છે કે મા બાપ તમને કઈ પણ કહે ને તો માની જજો. શિક્ષક પણ આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને તો શિક્ષક આપણને ના આવડતું હોય તો કદાચ આપણને તકલીફ પણ મારે, આપણને ઠપકો પણ આપે. તો એનો મતલબ એ નહીં કે આપણે શિક્ષકોને સામે બોલીએ. અને બીજું સાથે સાથે કેવું છે, તમે સ્કૂલમાં જો બેટા ભણો છો સારી, તો તમારી સ્કૂલમાં પુઅર વિદ્યાર્થી હોય, કોઈના મા બાપ ના હોય અને એને ફીસ ભરવી હોય તો તમે બધા વિદ્યાર્થીઓ ઘરેથી 10-10 રૂપિયા ઉઘરાવી
એ દીકરાને જો તકલીફ હોય તો એ દીકરા કે દીકરીની તમે ફીસ ભરજો, એટલી જવાબદારી આજના દિવસથી લેવાનું રાખજો. ને સાથે સાથે આપના માધ્યમથી કેવું છે કે કોઈ પણ તમારા ધ્યાનમાં આવે કે આ બાળકને કોરોનામાં મા બાપ ગુજરી ગયા છે, એને ભણવું છે અને આગળ વધવું છે, ઘણા બાળકો ભણવાનું પણ છોડી દે છે ફીસ માટે, તો આપણે આવા બાળકો માટે મોટા લોકોને તમે લોકો કહેવાનું રાખજો કે એક બાળક આપણે દત્તક લઈ અને જો છોકરાઓને ભણાવીશું તો ચોક્કસ છોકરાઓ આગળ આવશે. અને સાથે સાથે કેવું છે, અમે લોકો તો મા બાપને સામે બોલતા હતા ને તો અમને ખૂબ જ ફટકારતા હતા મા બાપ, એવું મારતા હતા ને 4 ઘર સુધી અવાજ જાય એટલી બૂમ પાડીએ તો એ મા બાપ છોડે ને. ત્યારે આજના છોકરાઓ છે ને મા બાપને ખૂબ જ ઘણી જગ્યાએ સામે બોલતા હોય છે, નથી કહેતા બાપ જરા ચૂપ બધું જ સહન કરતા હોય છે, પણ સુધરી જજો બાળકોને કહીએ. મા બાપ તો મા બાપ જ છે, ભગવાનના દર્શન કરવા ના જતા, પરંતુ મા બાપનું કર્યું માનજો એટલું જ કઈ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. સ્કૂલમાં જવા માટે પૈસા વાપરવા નહીં લેવાના અને પીઝા ખાવાની હટ નહીં કરવાની, એટલું જ એવું છે. જય હિન્દ. તમારો ખૂબ ખૂબ આભાર અમારી જોડે જોડાવા માટે. તો હવે આપણી જોડે જોડાઈ રહ્યા છે બીજા મિત્ર. હેલો, આપ શ્રી કોણ અને ક્યાંથી બોલો છો? હેલો બેટા, ભારત માતા કી જય, વંદે માતરમ, વિજય બ્રહ્મભટ્ટ ત્રાંતી. તમે શું વિચારો છો આજકાલની શિક્ષણ પદ્ધતિ ઉપર? તમારું શું કહેવું છે? હવે અગાઉના કોલર અમારા બેન અલકાબેન બ્રહ્મભટ્ટે બહુ સારી વાતો કરી. એમાં એક અલકાબેન બ્રહ્મભટ્ટની એક વાત મારા હૃદયને સ્પર્શી ગઈ, એટલે અમને હું અભિનંદન આપવા માટે મેં ફોન કર્યો. એમણે અલકાબેને કીધું ને તમારે કે સ્કૂલમાં કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો એના માટે 10-10 રૂપિયા ઉઘરાઈને એની ફી ભરવા માટે કે એની નોટબુક કે ચોપડી માટે તમે મદદ કરજો. તો એ અલકાબેનના શબ્દો મને હૃદયને સ્પર્શી ગયા. અલકાબેન, તમારે હાર્ટલી ખૂબ ખૂબ અભિનંદન. અને આવા વિચારો બ્રહ્મભટ્ટ સમાજ અને બારોટ સમાજના અંદર સરસ્વતી માતાના દીકરાઓ છીએ એટલે હોય જ અને હોવા જ જોઈએ. એટલે અલકાબેન, તમારે વિજય બ્રહ્મભટ્ટ મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને અલકાબેને બધું ઘણું કહી દીધું. અમે સવારે કોલ કરો વિશ કરોમાં બી ઘણું બધું કહી દીધું. હમણાં પણ નિર્માણ ચેનલમાં બિંદાસ બોલમાં પણ 12 દિન માટે ઘણું કહી દીધું. એટલે બીજા કોલરને પણ ચાન્સ આપીએ. એટલે અલકાબેનની વાતને બેટા ધ્યાનમાં રાખજો તમે કે તમારી સ્કૂલમાં કોઈ બાળક ગરીબ હોય, ફરીથી કહું તો એની ફી માટે કે એના ચોપડા માટે કે એની નોટ માટે એને પ્રોત્સાહિત કરજો અને તમારા સાથે રાખજો. તો તમે સાચા બાળ દિન તરીકેનો એક મેસેજ તમે તમારી સ્કૂલમાં અને સમાજમાં આપી શકશો. ભારત માતા કી જય, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર અમારી જોડે જોડાવા માટે. હા, તો આપ સૌને ખબર છે, બધાએ આપણી જોડે વાત કરી અને અલકાબેન આંટીએ બી બહુ સારી વાત કરી અમારી જોડે. તો આપણે બધા એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એમને જે કીધું છે એમને સાચે બહુ સારી વાત કરી છે કે આપણા સ્કૂલમાં અગર કોઈ હોય જેને જરૂરત પડે તો બધા સ્ટુડન્ટ્સે મળીને ભેગા કરીને પૈસા એમની ફીસ ભરવી જોઈએ. મને બી સાચે આ વાત બહુ સારી લાગી. તમને બી આ વસ્તુ જાણવી જોઈએ અને ઉપયોગ કરવી જોઈએ પોતાના જીવનમાં. તો હવે આપણી જોડે જોડાઈ રહ્યા છે બીજા કોલ પર મિત્ર. નમસ્કાર, તમે કોણ અને ક્યાંથી વાત કરો છો? નમસ્કાર બેટા, સંજયભાઈ હિન્દુ, કર્ણાવતી શહેરમાંથી વાત કરું. અચ્છા, તો હવે અમે પૂછશું કે શિક્ષક તમારા માટે કેટલું મહત્વનું છે? શિક્ષણ મહત્વનું છે એ તો બરાબર, પણ આજે આપણે બાળ દિવસની ચર્ચા કરી રહ્યા છીએ. તો પહેલા તો આજના દિવસમાં જે ગુજરાત ન્યૂઝ કે બીજી બધી ચેનલોએ જે બાળકોને એન્કર તરીકે રાખ્યા છે એના માટે હું બધાને ધન્યવાદ આપીશ. અગાઉ ઘણા કોલર મિત્રોએ સારી સલાહ આપી. મુદ્દાની સલાહની વાત જે થોડીક વિચારીએ તો તમે આજનો જે દિવસ છે એને ચિલ્ડ્રન્સ ડેની જગ્યાએ ભવિષ્ય દિવસ તરીકે ઉજવવો જોઈએ. એટલા માટે કે આપણા દેશ નહીં, આખી દુનિયાના તમામ બાળકો જે પણ પોતપોતાના દેશમાં રહેતા હોય દેશનું ભવિષ્ય છે. નરેન્દ્રભાઈ મોદી હોય, જવાહરલાલ નહેરુ હોય, અબ્દુલ કલામ હોય, વગેરે 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 જે કોઈ પણ મહાન વ્યક્તિઓ નેતાગીરીમાં થયા, ફિલ્મ જગતમાં થયા કે જે થયા એ બધા જ ક્યાંક તો બાળક રહી ચૂક્યા છે. તો એ બાળકમાંથી જ આગળ આવ્યા અને એમણે પોતે તો સક્સેસ થયા પણ પોતાની ફિલ્ડમાં પોતાનું આગવું નામ કરીને કંઈક નવું કમાઈ શક્યા. આજના દિવસને ભવિષ્ય દિવસ પર હું એટલા માટે કહીશ
કે તમે જ આપણા દેશનું ભવિષ્ય છો. અમે બધા તો હજી છીએ, ક્યાં સુધી છીએ કોઈને ખબર નથી, પણ તમે આવનારી પેઢી છો. આવનારી પેઢી એવી મજબૂત થવી જોઈએ કે હિન્દુસ્તાનનો પરચમ સમગ્ર વિશ્વમાં જે અત્યારે હાલ લહેરાઈ છે એનાથી વિશેષ લહેરાય, સમગ્ર દુનિયામાં હિન્દુસ્તાનનું નામ રોશન થાય, એના પ્રયત્ન તમારા હાથમાં છે. તમારા હાથમાં એટલા માટે કહું છું કે ભવિષ્ય તમે છો. તમે જો સારા સંસ્કાર સાથે આગળ વધશો, સારું ભણતર લેશો, સારી કોઈ કળામાં આગળ વધશો, તો તમે દેશના ભવિષ્યને સુધારી. કેમ કે તમારું ભવિષ્ય એકલું ભવિષ્ય નથી, તમારા ભવિષ્યની સાથે દેશનું ભવિષ્ય પણ એટલું જ જોડાયેલું છે. કોઈક સારો વ્યક્તિ હશે તો પણ એ દેશનો જ છે, અને ખરાબ હશે તો પણ એ દેશનો છે. નક્કી તમારે કરવાનું છે કે તમારું ભવિષ્ય તમારે કઈ દિશામાં લઈ જવાનું છે. માતા પિતા, વડીલ, ગુરુજનો વગેરે વગેરે તમારા વિકાસની અંદર પોતાનાથી બનતું જે કંઈ પણ પ્રયત્ન કરતા હશે એ તો એમની રીતનો પ્રયત્ન છે, પણ સત્ય એ છે કે નક્કી તમારા હાથમાં જ છે કે તમે શું કરી શકો. મારું બાળક હોય ભણવામાં થોડુંક બરાબર ના હોય, હું એને ફરજિયાત સાયન્સની વાત કરું કે તારે ડૉક્ટર બનવું બનશે તો કદાચ એ નહીં બની શકે. કારણ મારો વાંક નથી, મારા બાળકનો વાંક નથી, પણ એની જેટલી કેપેસિટી છે એટલી એ કરી શકશે. આપણા દેશમાં અત્યારે હાલ આખી દુનિયાની નજર આપણા દેશ ઉપર એટલા માટે છે બેટા કે યુવાનોની અને બાળકોની સંખ્યા આખી દુનિયામાં એવરેજ કાઢવા જઈએ તો સૌથી વધારે હિન્દુસ્તાનમાં છે. માટે જ મલ્ટીનેશનલ કંપનીઓ કે બીજું ઘણું બધું હિન્દુસ્તાનમાં જે આવી રહ્યું છે, કાં તો હિન્દુસ્તાનની પાછળથી એના કારણ પણ આ છે. તમારામાંથી જ કોઈક સૈનિક પણ બનશે, પોલીસ પણ બનશે, અધિકારી પણ બનશે, કોઈક સારી દુકાન કરી શકશે, કોઈક સારો વેપાર કરી શકશે, કોઈક સારો નેતા બની શકશે, કેમ કે એ તમારામાંથી જ બનવાનો છે. અમે પાછા ફરી નાના થઈને મોટા નથી થઈ શકવાના, પણ તમારા હાથમાં એટલે છે કે તમે નાના છો ને તમે જ 100% મોટા થશો. અને મોટાનો અર્થ એવો નથી કે ખાલી ઉંમરમાં મોટા, પણ તમારા કર્મોના આધારે, તમારી મહેનતના આધારે તમે એવા મોટા પણ બની શકશો જે આદરણીય, કાં તો લોકો માટે એક આઇકોન બની શકો. એ શક્તિ પણ તમારામાં છે. તો દરેક બાળકોને હું વિનંતી કરીશ, કાં તો એક વડીલ તરીકેની સલાહ આપીશ કે બચ્ચા લોકો, તમારામાં સખત આવડત છે, તમારામાં એક નવી સ્કિલ પણ છે, અને તમારી પાસે જ હિન્દુસ્તાનને સફળ બનાવવાનું, કાં તો હિન્દુસ્તાનને આગળ લઈ જવાની શક્તિ અને ક્ષમતા છે. તે ક્ષમતાને તમારી અંદરથી બહાર લાવો અને દેશના ઉદ્ધાર, દેશના વિકાસ અને દેશને આગળ વધારવા માટેના પ્રયત્ન તમે જ કરશો તો જ એ સફળ થશે. બીજી હું સલાહ એટલા માટે નથી આપતો કે આજે હું માનતો નથી કે આ સલાહનો દિવસ છે. સરકાર શું કરે છે ભૂલી જાઓ, હું શું કરું છું ભૂલી જાઓ, બીજા શું કરે છે ભૂલી જાઓ, કોણે શું કરવું એ ભૂલી જાઓ, પણ વ્યક્તિગત તમે એક બાળક જો એટલું જ વિચારતું થઈ શકે કે હા હું હિન્દુસ્તાની છું અને હિન્દુસ્તાન માટે મારે કંઈક કરવું પડશે, તો તમે જે કરશો એ એક ટીપું પણ હિન્દુસ્તાનને સમુદ્ર બનાવી શકશે. માટે તમે સમુદ્રનું એક ટીપું નથી, પણ એક ટીપારૂપી સમુદ્ર છો, એમ સમજીને આગળ વધજો અને દેશનો વિકાસ કરશો, એવી મારી ઈચ્છા છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારા જોડે જોડાવા માટે. આજે સાચે બધા લોકો બહુ સારી સારી વાતો કરી રહ્યા છે. આપણે બધા સાંભળી રહ્યા છીએ કે આજકાલના બાળકો માટે બધા કેટલું સારું અને બ્લેસિંગ્સ આપી રહ્યા છે. તો બહુ જ સારું કહેવાય એ. થેન્ક યુ સો મચ તમારા બધાનું અમને બ્લેસિંગ્સ આપવા માટે. અને તો હવે આપણી જોડે જોડાઈ રહ્યા છે કોલ પર એક બીજા મિત્ર. હેલો બેન નમસ્કાર. નમસ્કાર, તમે કોણ અને ક્યાંથી બોલો છો? બેન ભાવનગર હેરીપ્લાસા બોલું. આજનો વિષય શું છે બેન? હેલો આજનો વિષય છે ચિલ્ડ્રન્સ ડે. બેન આજનો વિષય શું છે એમ કહો? તો તમારું શું વિચાર છે ચાચા જવાહરલાલ નહેરુજી ઉપર? બેન આજે ખરેખર કહેવા માંગુ છું કે આજનો દિવસ હું ઉષા છે બાળકોને ખરેખર હું ખૂબ ખુશ રાખું છું. અને જવાહરલાલ નહેરુ અને અન્ય ઘણા આપણા સાધુ સંતો છે એ બાળકોને ખૂબ જ પ્યારા હતા. તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજનો આપણો નાનપણ તો બેન યાદ કરીએ તો આપણી માટે ખરેખર યાદ આવ્યું છે બેન. હું તો નાનપણમાં ખરેખર ઘી જે કર્યું અત્યાર સુધીમાં ઘી દેવાનું કામ કર્યું છે બેન. હું નાનપણમાં બેન ખરેખર જ્યાં ચકલીઓના માળા હોય ત્યાંથી એના બચ્ચા લઈ આવતો કાઢતો રમાડી કાઢીને બધાના મેકી દેતો. આવા મેં ઘણા નાનપણમાં બહુ દોસ્તો કર્યો છે. એને ખવડાવવું છે, હાથ તેને મોઢામાં નાખતો આ બધું એને ખવડાવતો અને આનંદ આવતો હતો. અને પછી બેન જ્યાં આપણા ખિસકોલીના બચ્ચા પડી ગયા હોય એને લઈને ખરેખર આપણા શરીરે મિત્ર રમતા કરે આપણે આનંદ ગદગદિયા થતી આપણે મજા આવતી હોય. એટલે કહેવા માંગુ છું બેન હું ઉત્સાહ બહુ છે. અત્યારના બેન જો કે નાનપણમાં બેન અમે ઘણા જગ્યા બેન નાનપણમાં નાના ગરીબ પરિવાર ઝૂંપડપટ્ટીમાં હોય મારા પરિવાર સાથે જતો કરતો હોય
અને બધાને ક્યાંક નાસ્તા બિસ્કીટ વગેરે આપતો હોય. એટલે આપણે બેન નાનપણમાં આપણે જોયું છે કે આપણા પરિવાર સાથે જઈ અને આપણા બાળકોને ખરેખર નાના ગરીબ પરિવારના આવીને બાળકો એવા રાજી થતા હતા. બેન એ પછી કે બેન મને ખરેખર અત્યારે અમારી જિંદગી મેં આ મૂંગા પશુ પક્ષીઓ કાઢી છે, ગરીબ પરિવાર કાઢી છે બેન. અત્યારે જોવા બેન કે પક્ષીઓ માટે બેન હું ખાસ સમજુ છું કે પક્ષીઓ બેન અત્યારે જુઓ છો કે ઘણા જગ્યાએ આપણા વિદેશ પક્ષીઓ આપણા ભાવનગરમાં અમારે આવ્યા છે. આ સિવાય બીજા પક્ષીઓ રહેતા કરતા હોય બેન, એમાં ઘણા પક્ષીઓના બચ્ચા પડી જાય એટલે અમને ખબર ફોન આવે તો તરત લઈ સારી અને અમે સારવાર માટે રાજુભાઈ અને અમે આપી આવીએ છીએ. ડોક્ટર તમારા છે માનવ જૂથના સારવાર કરે છે. અને આ સિવાય કહેવા માંગુ છું કે ઘણા જગ્યાએ આપણે જોતા હોતો કે ઝુંપડપટ્ટીમાં બેન જઈને અત્યારે અમારું માનવ જૂથ તો બેન બહાર સેવા કે મીઠાઈ બિસ્કીટ વગેરે આપતા હોય છે. અને આપણે જોયું કે હવે ઠંડી ઋતુ શરૂ થઈ જાય એટલે નાના બાળકોને સ્વેટરો પહેરાવતા હોય છે. આ બધાને અમુકના ધાબળા વિતરણ કરતા હોય છે બેન. આ અમુક ઉત્સાહ બહુ છે બેન. નાનપણનું બેન આપણે છે કે અમે એક ગ્રુપ બનાવી નાખ્યું બેન. આ હંમેશા બેન આ કાર્ય અમે કરીએ છીએ. આપણા માધ્યમિક અમુક છે આપણી ચેનલ ગુજરાત ચેનલમાં બેન અત્યાર સુધીમાં હું 6 વાર આવ્યો છું. વિશ્વ ચકલી આવતો હોય ત્યારે ચોક્કસ આવ્યો છું, કરો છું. અને આપણે દેવભાઈ ભરસા છે, દિલીપભાઈ દેસાઈ છે, આપણા તમારા એન્કરો બેન છે, બધાને ખૂબ જ ખરેખર મને યાદ પણ કરતા હોય છે બેન. એટલે ત્યાં મૂકું છું કે કોરોના થયા પછી બેન અમે ચેનલમાં હું નથી આવી તો કે કોરોના પછી આપણે બેન આ પ્રોગ્રામ લગભગ ડાયરેક્ટ ચાલુ કર્યું છે. બધાને બોલાવી સારું હતા અને વિશે ચૂકલેલું છે માહિતી પણ ઘણી આપતો હતો. એટલે કહેવા માંગુ છું બેન હું ઉત્સાહ બહુ છે. આપણે કહેવા માંગીએ છીએ બેન અત્યારના દિલની અંદર ખરેખર નાના અમે વિતરણ કરવા સુધી નાના બાળકો ખરેખર આપણે જોઈને એવા આનંદ થાય ને આપણે હાથ આમ કરી આપણે હાથ લઈ આવતો છે. તો નાના બાળકો સાથે પણ મેં ઘણા જગ્યાએ હું ગુસ્સા રમાડીને બહુ આનંદ માનતો છે. એટલે આપણા હું ગુસ્સા બહુ છે ને નાના બાળકો ગરીબ પરિવાર અન્ય નાના બાળકો આપણે બેન જોઈએ તો આપણે રોતા કાઢતો આપણે એને ગમે વસ્તુ હાથમાં આપી દઈએ તો આપણે બોલ પેન હોય તો ગમે એવું રમકડું આપીએ એટલે આનંદ આવતો હશે બેન. અત્યારના યુગમાં બેન કહેવા માંગુ છું કે આવી મોંઘવારીમાં બેન આપણે જેટલું બને એટલું ગરીબ પરિવાર કે માંડી અને જે ઘણા બાળકો ખરેખર જે ભૂસ્યા કરતા હોય એને આપણે ખવડાવવું એ આપણી ફરજ છે. આ નિમિત્તે બેન કહેવા માંગુ છું આજનો દિવસ ઉમંગ ઉત્સાહ છે. બાળકો સાથે આપણે રમી સારી અને આનંદ માનતા હતા અને હજી પણ આનંદ માનવો એ આપણી ફરજ છે. થેન્ક યુ સો મચ કે તમે અમારી જોડે વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે વાત કરી ચિલ્ડ્રન્સ ડે ઉપર, એના ઉપર ચર્ચા બી કરી. બધાએ બહુ સારી વાતો કરી. તો હવે સમય આવી ગયો છે રજા લેવાનો, તો હવે લઈએ છીએ રજા. આપશો? નમસ્કાર.